પાલનપુરના પરસોડા ગામમાં આજે ફાગણ સુદ પૂર્ણિમાને અનોખી રીતે હોલિકા દહન યોજાયું। સમગ્ર દેશમાં રાત્રે હોલિકા દહન થાય છે, પરંતુ પરસોડા ગામમાં છેલ્લા 121 વર્ષથી આ ઉત્સવ દિવસના સમયે ઉજવાય છે। ગામમાં કોઈપણ પ્રકારના પોલીસ બંદોબસ્ત વગર સ્વયંસિદ્ધ સાથે 1000 લોકો એકત્રિત થાય છે। અબાલવૃદ્ધ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હોલિકા દહન સ્થળે એકઠા થાય છે। ઢોલના તાલ ગેર રમતા અને ગોળ ગોળ ફરીને હોળીના ફાગ ગાતા લોકો આ પરંપરાને જીવંત રાખે છે। ગામની મુખી સહિત શ્રદ્ધાળુઓ મશાલ તૈયાર કરી હોળીની પ્રદક્ષિણા કરે છે। ત્યારબાદ હોળી પ્રગટાવવામાં આવે છે। ભક્તો થાળી અને શ્રીફળ લઈને હોળીના દર્શન કરે છે। આમ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક પરસોડા ગામમાં દિવસોમાં હોળી ઉત્સવની અનોખી ઉજવણી થાય છે। આપણા ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવેલ અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં એક એવું અનોખું પરસોડા ગામ છે કે જ્યાં છેલ્લા 3 વર્ષથી રાત્રિના બદલે દિવસે હોલિકાનું આયોજન થાય છે, જેમાં સમગ્ર ગામમાંથી નાના નાના બાળકો, માતાઓ, પિતાઓ, ભાઈઓ, બહેનો, ખેલૈયાઓ અને વધુ ઉત્સુક એવા ઢોલના રસિયાઓ સમગ્ર બધા ઢોલ લઈ અને અત્રે હોળીના ચોકમાં એકઠા થઈ ખૂબ આનંદ ઉમંગથી કોઈ પણ જાતના જ્ઞાતિના ભેદભાવ વગર અરસપરસ ભાઈચારાથી હોળીનો તહેવાર ઉજવે છે અને આ સમગ્ર દ્રશ્ય જોઈ ગામની જાહેર જનતા ખૂબ ધન્યતા અનુભવે છે।